વડોદરા પોલીસની શી ટીમના મહિલા પોલીસકર્મીઓ માટે યુનિફોર્મમાં મજબૂત અને અંદર મજબૂત થીમ પર મહિલા સશક્તિકરણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી 80થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ મહિલા પોલીસ કર્મચારીઓમાં માનસિક સુખાકારીને પ્રાથમિકતા આપતા તેમના નેતૃત્વ ગુણો અને આત્મવિશ્વાસને મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન અવની ગુપ્તા દ્વારા માનસિક સ્થિતિ સ્થાપકતા, ભાવનાત્મક નિયમન અને સ્વમૂલ્ય પર કેન્દ્રિત તાલીમ શિબિર યોજાઈ હતી. તાલીમ દરમિયાન ગણવેશમાં મહિલાઓ નિભાવતી વિવિધ ફરજો અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ તેમની જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવા માટે અનેક ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ અને પ્રતિબિંબિત કસરતો યોજાઈ હતી. કાર્યક્રમમાં તમામ મહિલા કર્મચારીઓએ ટીમ બિલ્ડિંગ અને માઇન્ડફુલનેસ આધારિત રમતોમાં ભાગ લઈ સહકાર અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો હતો. આ પહેલ મહિલા પોલીસ કર્મચારીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હોવાનું માનવામાં આવે છે. આજે સેમિનાર રાખ્યો હતો એ ખાસ કરીને પોલીસ કર્મચારીઓ માટે રાખેલો હતો. પોલીસ કર્મચારી પોલીસની સાથે સાથે ઘર પણ સંભાળતા હોય છે અને સામાજિક કાર્યો પણ કરતા હોય છે. એમાં તેઓ ઘણીવાર માનસિક અસ્વસ્થ પણ થઈ જાય એ વખતે પોતાની જાતને કઈ રીતે સ્વાસ્થ્ય રીતે પોતાનું સ્વાસ્થ્ય સાચવી શકે અને પોતાની જાતને સક્ષમ બની શકે તે બાબતનો આ પ્રોગ્રામ હતો, જે ઘણો સારો પ્રોગ્રામ હતો.